બધા પંપ વાળા એમ કહે કે ભાઈ ફૂલ અછત છે ને મોદી સરકાર એમ કે ડીઝલની જગ્યાએ અછત નથી. આ અછત અત્યારે દેખાવા મળી છે. અત્યારે અમદાવાદ જવી તો 2000 ડીઝલમાં આવી ગયા પછી ગાડી 2000 ડીઝલ દે તો આ ખોટી વાતું છે. કોઈ બધા પંપ વાળા એમ કે ભાઈ 2000 3000 ડીઝલ દે, એનાથી વધારે ડીઝલ નહીં દે. ગુજરાતમાં ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાયા છે અને મુશ્કેલીમાં મુકાવાનું કારણ એ છે કે ગુજરાતમાં હવે કેટલાક ભાગોમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો હવે સરકાર પાસે ઉપલબ્ધ નથી. શું રે સમગ્ર મામલો અને અમે આવું કેમ કરી રહ્યા છે તેની વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં થોડા સમય પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પેટ્રોલ અને ડીઝલને લઈને જે નિવેદન આપવામાં આવ્યું હતું એ નિવેદનની અસર હવે ક્યાંક ને ક્યાંક ગુજરાત પર થતી હોય તેવું લાગે છે. કેમ કે એક તરફ મિડલ ઇસ્ટમાં જે પ્રકારે તણાવની સ્થિતિ સર્જાઈ છે અને તેને જોતા જોતા હવે જે રાજ્યમાં પણ પેટ્રોલ ડીઝલનો જથ્થો જે છે ઉપલબ્ધ નથી એવી પરિસ્થિતિ દિવસે ને દિવસે બની રહી છે. વાત છે હવે સુરેન્દ્રનગરના લીંબડીની, જ્યાં હવે ખેડૂતો જે છે કેરબાઓ લઈને પહોંચ્યા છે, પરંતુ તેમને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે 2000 રૂપિયા સુધીનો ડીઝલ તમને મળશે, એનાથી વધુ ડીઝલ તમને મળશે નહીં જેવી પેટ્રોલ સંચાલકો દ્વારા વાત કરવામાં આવી છે. કેમ કે અત્યારે ઘણા બધા વિસ્તારો એવા છે જ્યાં પેટ્રોલ અને ડીઝલ મળતું જ નથી અને મળે છે તો 500 થી વધારે લોકો પૂરી નથી આપતા. આના જ કારણે ખેડૂતો હોય, ટ્રક સંચાલકો હોય, ઘણા બધા લોકો જે છે હવે ચિંતામાં મુકાયા છે અને હવે કહી રહ્યા છે કે આ તો કેવા પ્રકારની વ્યવસ્થા છે. કેમ કે થોડા સમય પહેલા સરકાર દ્વારા જેવી વાત કહેવામાં આવતી હતી કે પેટ્રોલ ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે અને હવે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતા લોકો જે છે હવે ચિંતામાં મુકાય. સૌ પહેલા તો એ સુરેન્દ્રનગરના દ્રશ્યો પર નજર કરીએ અને એક ટ્રક સંચાલક છે જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે, એ વિડીયો પર પણ એકવાર નજર કરી લઈએ. કોઈ પણ પેટ્રોલ પંપે અમે ડીઝલ લેવા જાય છે તો ડીઝલ વાળા એમ કે છે ભાઈ 2000 નું નાખી દઈ. હવે 2000 માં ગાડા પૂગ્યા આવ્યા, મોટા ગાડા 2000 નું બોલેગામાં ડીઝલ આવે ખાલી. અમારી ગાડી જો આ ઊભી, હવે આ 105 લીટરની ટાંકી હોય, 2000 નું ડીઝલ દે પંપે, તમારે એવું 10-15 પંપ ફરવા. બધા પંપ વાળા એમ કહે કે ભાઈ ફૂલ અછત છે ને મોદી સરકાર એમ કે ડીઝલની જગ્યાએ અછત નથી. આ અછત અત્યારે દેખાવા મળી છે. અત્યારે અમદાવાદ જવી તો 2000 ડીઝલમાં આવી ગયા પછી ગાડી 2000 નું ડીઝલ દે તો આ ખોટી વાતું છે. કોઈ બધા પંપ વાળા એમ કે ભાઈ 2000 3000 ડીઝલ દે, એનાથી વધારે ડીઝલ નહીં દે. બધા પંપે જોઈ લો, બધા પંપે બાકી બધી ગાડી ગઈ છે. આજે મારી 10 ગાડી ગઈ છે ડીઝલ નખાવા. મારા ખાતા હાલે છે ને ખુદ એમ કે છે ભાઈ ડીઝલની અછત છે. 3000 ના પંપમાં 2000 ના ડીઝલના ગાડીઓ પૂગે. આ કોઈ બોલેરો છે? ગાડી બતાવ ભાઈ, આ પૈકી છે એ બતાવ, આ ગાડીઓ બતાવ. બરાબર છે. હાલ એટલે અહીંયા જે રીતે તમે દ્રશ્યો પર નજર કરીએ ને એ રીતે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે સુરેન્દ્રનગરના લીંબડીમાં હાલ પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી હોય તેવું લાગે છે. કેમ કે હવે થોડા સમય પહેલા આપણે જૂનાગઢમાં પણ જોયું હતું કે ટ્રકો અને ટ્રેક્ટરો લઈને ખેડૂતો લાઈનો લગાવીને ઊભા હતા અને હવે એવી જ રીતે સુરેન્દ્રનગરમાં પણ મોડી રાત્રે લોકો, ખેડૂતો હોય કે લોકો હોય તે પોતાનો કેરબો લઈને આવ્યા હતા પેટ્રોલ ભરાવવા માટે. અને આ જ સ્થિતિ હવે આગળના દિવસમાં વણસે તેવું લાગે છે. લોકોને એવો પણ ડર છે કે આગળના સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે. હવે વધારો કેટલો થવા છે એ તો આગળના દિવસોમાં ખબર પડશે, પરંતુ ઘણા બધા સૂત્રોની અને રાજકીય વિશ્લેષકોની વાત કરવામાં આવે તો અત્યારે પેટ્રોલ ડીઝલ કદાચ 25 થી 30 રૂપિયા સુધીનો પણ હજી વધારો થઈ શકે. જે 3 રૂપિયા ભાવ વધ્યો છે તેમાં હવે 25 થી 26 રૂપિયા સુધીનો પણ ભાવ વધારો જે છે આગળના દિવસોમાં થઈ શકે તેવી લાગી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આગળના દિવસોમાં થાય છે શું. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.